તો આ તરફ ભ્રષ્ટાચારીઓ સામે ફરી ચાલ્યો દાદાનો દંડો કે જ્યાં ભ્રષ્ટાચારી એફઆરસી અમદાવાદ ઝોનના સીએ સામે કાર્યવાહી કરવામાં આવી। સરકાર દ્વારા સીએ ભરત પટેલને હટાવવામાં આવ્યા છે। સત્તાનો દુરુપયોગ ખોટા કાર્યોની ગંભીર ફરિયાદો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે અને ભરત પટેલ સામે ખાનગી સ્કૂલ સંચાલકોમાંથી ભ્રષ્ટાચાર લાંચ સહિત અનેક આરોપો હતા અને તે બાદ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે સરકાર દ્વારા, જ્યાં સરકાર દ્વારા સીએની 3 વર્ષ માટે નિયુક્તિ કરાઈ હતી। જો કે હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। ભરત પટેલ સામે ભ્રષ્ટાચાર લાંચ સહિતના અનેક આરોપો પણ લાગ્યા હતા, ત્યારે હવે સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને આ તરફ એફઆરસી અમદાવાદ ઝોનના સીએ સામે કાર્યવાહી ભાગરૂપે તેઓને ફરજ મોકૂફ કરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આશુતોષ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, જે રીતે અનેક અધિકારીઓ હોય છે અને તેઓ ભ્રષ્ટાચારના આરોપ અનેકવાર લગાવવામાં આવતા હોય છે, પરંતુ ફરીથી સાબિત કરી બતાવ્યું સરકારે કે ભ્રષ્ટાચાર સામે તેઓ એક્શન કડક લેશે ને લેશે। જી, ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે જે એફઆરસીની રચના કરવામાં આવી છે। રાજ્યમાં 4 ઝોન છે, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં જે ખાનગી સ્કૂલોની ફી હોય છે તે ઓડિટ રિપોર્ટના આધાર ઉપર નક્કી કરવામાં આવતી હોય છે અને ઓડિટ રિપોર્ટ માટે ચકાસવા માટે સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટની નિયુક્તિ જે સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ભરતભાઈ એન પટેલ, તેમની નિયુક્તિ જે કરવામાં આવી હતી 3 વર્ષ માટે, તેમને હવે ફરજ મુક્ત જે છે તે કરવામાં આવ્યા છે। ભ્રષ્ટાચારના સત્તાનો દુરુપયોગ કરીને ખોટા કાર્યોની ગંભીર ફરિયાદો જે છે તે સરકારને મળી હતી અને તેના જ કારણે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને જે સંચાલકો છે ભ્રષ્ટાચાર હવે તેમને જે નિયુક્તિ 3 વર્ષ માટે કરવામાં આવી હતી તે રદ કરવામાં આવી છે, જેથી કરીને હવે નવા જે છે ચાર્ટર્ડ એકાઉન્ટ તે નિયુક્તિ કરવામાં આવશે, કારણ કે નવું શૈક્ષણિક વર્ષ જે છે તે શરૂ થઈ ચૂક્યું છે અને શાળાઓની ફી જે છે તે હવે નક્કી કરવાની છે આગામી 3 વર્ષ માટે, એટલે તાત્કાલિક જે છે તે સરકાર દ્વારા નવા ચાર્ટર્ડ એકાઉન્ટની નિયુક્તિ પણ કરાશે। જી આશુતોષ, માહિતી બદલ આપનો આભાર।